એટલે હું કરી તું રે યાર બચ્ચા હમણાં એક જ પડશે ને પાછી એને સીધી ને નહીં ઝાંઝરિયા ખાવા ઝાંઝરિયા પાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ અનધર બ્લોગ. ડિસ્કો કરે સાહેબ, ડિસ્કો કરે બેટા, સાહેબ ડિસ્કો કરે ઝાંઝરિયા ખાવા ઝાંઝરિયા પાય. હે પાણી આવી છે તો નહીં કાઢું એમ કહું जो वार है पर जो वार से गाइस अभी तो पानी भरवानुं छे, कपड़ा धोवाना छे, पछी नाहवा मळशे मने. मारे यहाँ 12 साढ़ा 12 वागे पानी आवे है मम्मी. 12 साढ़ा 12 वागे जावे ने पानी. जो दादी होते खाईने आई जी वाहणो लईने धोवा. भूख लागी खूणा में अच्छा आयो बेटा. शू करो तू? आप ट्रायपोड शू करी दे? रोवा मंडी जी हवे नहीं पाई. शू करो तो बेटा? ट्रायपोड ना तो नाखनी है जो सम शू है पानी માટલા કેમ કીડીઓ ચડી ગઈ? દાદી કહે કે માટલા કીડીઓ ચડી ગઈ છે. ઓ યાર કીડીઓ તો બહુ ચડી છે માટલા પર. પાણીમાં હોતે આવી જાય ભાઈ કીડીઓ. આ કેટલી બધી કીડીઓ ચડે ઉપર. હમણાં એક જ પડશે ને પાછી એને સીધી ને નહીં. હા જોવા ને મને મારે યાર. ચાલો ઓટીમાં હાલો તો બેટા. એક જ પડશે ને જતી રહે ને પાછી એને એટલે એટલે હું કરી તું રે યાર બચ્ચા શું લેના પૂરા લઈને આવી. બકરા હતા દાદી, બકરા હતા પૂરા લઈને આવી નાખવા હતા બાજરીના. દાદી મને બોલાવી છે. જો દાદી શું કહો? પપૈયા પાડવાનો, પપૈયા પાડવાનો છે ગાઈસ. ખાવાનો છે. પાકી ગયા બધા, 2-3 પાકી જાય. હવે અમે પપૈયું તોડીને બેઠા છે ખાવા. પપૈયું જો મસ્ત એકદમ પીરું પીરું હોય. તમારે ખાવું હોય તો હેડો. ખાવાનું નહીં ખાવાનું ચમ પપૈયું ના ખવાય. ખાજે જાય કેવું લાગે? મીઠું લાગે ભાઈ? સોલ્ટ ઉતારવું પડશે. જો દાદી સોલ્ટ ઉતારે મેં દોણા કાંઈ હું નહીં લઉં છું. હું લઈ લઉં કપડાં પર બદલી નાખું, નહીં ધોઈ નાખું. નાહી ધોઈને રેડી થઈ જશું. જો વાળ તો જો કપાવા જેવા થઈ ગયા. વાળ કપાવાને આપણે મોડા જવું ગમે. ખાસો ટાઈમ થઈ ગયો વાળ નથી કપાયા. એનો 2 મહિના જેવું થઈ ગયું હશે. ભૂખ લાગી છે ગાઈસ અને હજુ શીરો બનાવવાનો છે. ખબર નહીં મારી દાદી બનાવે મારી વાઈફ બનાવે. મારી વાઈફને તો બરાબર આવડતું નહીં શીરો બનાવતા. કદાચ દાદી બનાવશે. કહેવા જઈએ દાદીની યાર ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધું ઉપર બનાવવા. શીરો બનાવે છે અમારે તો અત્યારે ખાવા હાજર. બપોરે એમ 2 વાગે 2-2:30 વાગ્યા છે લગભગ. દાદીને બોલાવી હતી પણ દાદી કે તું બનાવી કે તે નિશા બનાવવા બેઠી છે. દાદી શીખાડે એને જમવું બનાવે અને કોઈ દિવસ બનાવે નહીં. પહેલી વાર બનાવે. આ ફાવતો દાદી ના જ દાદીને બનાવે. નહીં ફાવતું તો બનાવી બેસી જઈએ. કોઈ દિવસ બનાવે નહીં શીરો. શીરો કહા શું બનાવવા મને ખબર નહીં. આપણે ખાવા હાથે મતલબ રાખવાનો બની જાય તો બોલાય જા. શીરો કાઢવા મળે ડીસામાં ગરમ ગરમ લાઈ જેવો હજુ તો મેં ધુમાડો નીકળે. શીરો ખાઈ લીધો. હવે આવી ગયો આ બધું આરામ કરવા. યાર ગરમી બહુ લાગે હવે તો. પત્રો એક તો ગરમ ગરમ લાઈ જેવો થઈ રહે. જો અમારો મોચો છે અહીં ગાડી બોરી બા ઊંઘી ગયા છે. હવે બાઇક લઈ જઈએ છે વાળ કપાવા. વાળ બહુ મોટા થઈ ગયા. મારો કોઈનો છોકરો બાઇક લેવા ગયો હોય ચોકડી પર મૂક્યો સર્વિસ કરાવવા. ને બાઇકમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયેલી તો સર્વિસ કરાવવા મૂક્યો એને બાઇક. તો એ લેવા જ ગયો. એ આવે એટલે જે પાછા ગામમાં વાળ કપા. હું ગમે કશ લાવ
શું લાવવાનું કે કશું લાવવાનું હોય તો કાઢ્યું છે. હવે જવું હું ગામમાં વાળ કપાવવાના છે, દાઢી સેટ કરાવવાની. આ છે અમારું કટલાલ ગામની ચોકડી. YouTube ફેમિલી બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.